મિત્રો, આપણે ઘણીવાર એવું કહેતા હોય છે કે ભગવાન જે કરે છે તે સારું જ કરે છે. તો શું ખરેખર આપણે એ વાત માનીએ છીએ ખરા? તો આજે આપણે બે પ્રસંગ દ્વારા આ વાતને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આપણે પહેલો પ્રસંગ સાંભળીએ. પહેલો પ્રસંગ સાંભળતા પહેલાં વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને અત્યારે જ લાઇક કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. પ્રસંગ પહેલો. એક દિવસ થોડી બેદરકારીને કારણે અકબર બાદશાહના અંગૂઠાનું ટોપકું થોડું કપાઈ ગયું. તેની પીડાથી અકબરે ચીસ પાડી. આ જોઈ બિરબલે કહ્યું, દુઃખી થવાની જરૂર નથી. જે થયું છે તે સારા માટે જ થયું છે. આ સાંભળી અકબર બાદશાહ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, મારો અંગૂઠો કપાઈ ગયો, મને ઘણી પીડા થાય છે, અને તું કહે છે કે જે થયું તે સારા માટે જ થયું છે? જા, મારા દરબારમાંથી ચાલ્યો જા. અકબર બાદશાહનો હુકમ સાંભળી બિરબલ ઊભો થઈ જવા લાગ્યો અને જતાં જતાં બોલ્યો, મને તમે કાઢી મૂક્યો. ભલે, જે થાય છે તે સારા માટે જ થાય છે. હું જાઉં છું. આમ કહી બિરબલ ચાલ્યો ગયો. થોડા દિવસ પછી અકબરને શિકાર કરવા જવાની ઈચ્છા થઈ, અને તે સૈનિકો સાથે જંગલમાં શિકાર કરવા ગયા. કમનસીબે અકબર બાદશાહ તેના સૈનિકોથી છૂટા પડી ગયા, અને જંગલમાં જંગલી આદિવાસીઓની નજર બાદશાહ પર પડી. તેઓ બાદશાહને પકડી તેના સરદાર પાસે લઈ ગયા. તે આદિવાસીઓ તેમના દેવતાને બલિ ચડાવવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. બધા આદિવાસીઓ બાદશાહની ચારે તરફ ઘૂમવા, નાચવા, ગાવા લાગ્યા. ત્યારે એક આદિવાસીની નજર બાદશાહના કપાયેલા અંગૂઠા પર પડી, અને તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. આદિવાસીઓના સરદારે અકબરના કપાયેલા અંગૂઠાને ધ્યાનથી જોયો અને બોલ્યો કે આનો અંગૂઠો તો કપાયેલો છે, માટે આ ખંડિત વ્યક્તિની બલિ ના ચડાવાય. એમ કહીને બાદશાહને છોડી દેવાનો હુકમ કર્યો. અકબરને સમજાઈ ગયું કે તેનો અંગૂઠો કપાયેલો હતો, તેથી તે દેવતાને બલિ ચડાવવાને યોગ્ય ન હતા. તેથી બાદશાહને છોડી મુકાયા. ત્યારે અકબર બાદશાહને બિરબલની વાત યાદ આવી. તેણે કહ્યું કે જે થાય છે તે સારા માટે જ થાય છે. મહેલે પહોંચી બાદશાહે તરત જ બિરબલને પાછો બોલાવી લીધો અને તેને ભેટીને માન આપ્યું અને તેના સ્થાન પર પાછો બેસાડ્યો. પછી અકબર બાદશાહે પોતાની સાથે જંગલમાં બનેલી બધી વાત બિરબલને કહી અને પૂછ્યું, જ્યારે મારો અંગૂઠો કપાયો ત્યારે તે કહેલું કે જે થાય છે તે સારા માટે જ થાય છે. એ વાત તો મને સમજાઈ ગઈ, પરંતુ મેં તને દરબારમાંથી કાઢી મૂક્યો ત્યારે તે એમ કહ્યું હતું કે ભલે, જે થાય છે તે સારા માટે જ થાય છે. તો ત્યારે તે એમ કેમ કહ્યું હતું? ત્યારે બિરબલ બોલ્યા, હજૂર, જો તમે મને કાઢી ન મૂક્યો હોત તો ચોક્કસ હું પણ તમારી સાથે શિકાર પર જંગલમાં આવ્યો હોત, અને હું પણ તમારી સાથે આદિવાસીઓના હાથમાં ફસાઈ ગયો હોત. ત્યારે કપાયેલા અંગૂઠાને કારણે તમે બચી ગયા હોત, પરંતુ હું અખંડ હોવાને કારણે બળી ચડી જાત, મરી જાત. બિરબલનો જવાબ સાંભળી બિરબલનો જ બાદશાહ ખુશ થઈ ગયો. આ પ્રસંગમાં આપણે જોયું કે જો બિરબલ એવું માનતો હતો કે જે થાય છે તે સારા માટે જ થાય છે, તો તેને જ્યારે દરબારમાંથી કાઢી નાખવામાં આવ્યો છતાં પણ તેનો આનંદ ગયો નહીં. હવે આપણે બીજો એક પ્રસંગ સાંભળીએ. પ્રસંગ બીજો. એકવાર એક ખેડૂતનો ઘોડો ભાગી જાય છે. તે દુઃખદ સમાચાર સાંભળી તેના પડોશીઓ ભેગા મળીને પેલા ખેડૂતને મળવા આવે છે, ને તે ખરેખરો કરતા કહે છે, આ બહુ ખરાબ થયું કે તમારો ઘોડો ભાગી ગયો. પેલા ખેડૂતે તો નિશ્ચિતતાથી કહ્યું, ભલે, ભગવાને જે કર્યું તે સારા માટે જ કર્યું છે.
બીજા દિવસે તે ઘોડો પાછો આવ્યો અને પોતાની સાથે બીજા 6 જંગલી ઘોડાઓને લઈને આવ્યો. આ જોઈ તેના પડોશીઓ તો આશ્ચર્ય પામ્યા ને કહ્યું, તમને તો આ સરસ લાભ થયો. ત્યારે પણ પેલા ખેડૂતે સ્થિરતાથી કહે છે કે ભલે ભગવાને જે કર્યું તે સારા માટે જ કર્યું છે. બીજા દિવસે ખેડૂતનો દીકરો એક જંગલી ઘોડા પર સવારી કરી રહ્યો હતો. પણ થોડી જ વારમાં તે જંગલી ઘોડાએ તેને નીચે પાડી દીધો ને આમ ઘોડા પરથી નીચે પડવાથી તે દીકરાનો પગ ભાંગી ગયો. આ ઘટના પછી પાછા તેમના પડોશીઓ તેમને આશ્વાસન આપવા આવ્યા કે બહુ દુઃખ થયું કે તમારા જુવાન જોધ દીકરાનો પગ ભાંગી ગયો. પણ પેલા ખેડૂતે તો દુઃખી થયા વગર કહ્યું, ભલે ભગવાને જે કર્યું તે સારા માટે જ કર્યું છે. આવા પ્રસંગે પણ તેનો આનંદ ગયો નહીં, તેને ચિંતા થઈ નહીં. એ જ સમયગાળામાં તે રાજ્ય પર બીજા રાજાએ આક્રમણ કર્યું હોય છે. તેથી તે રાજ્યના રાજા ફરમાન મોકલાવે છે કે રાજ્યના દરેક ઘરમાંથી દીકરાઓને સૈન્યમાં જોડવા અને યુદ્ધ માટે લઈને આવો. દરેકના દીકરાઓને લશ્કરમાં ભરતી કરો. પકડી આ ફરમાન લઈ રાજ્યના કારોબારી ગામમાં આવે છે. પણ જ્યારે તેઓ આ ખેડૂતના દીકરાને લેવા આવે છે ત્યારે તેઓ જુએ છે કે એ તો પહેલેથી જ લંગડો છે અને તે યુદ્ધમાં લડવાને માટે સક્ષમ નથી. તેથી તેને છોડી મૂકે છે ને બીજા બધાના જ દીકરાઓને પકડીને લઈ જાય છે. આમ બધાના જ દીકરાઓ પોતાની ઈચ્છા વિરુદ્ધ પણ રાજા લઈ જાય છે. તેથી તે ખેડૂતના પાડોશીઓ ખૂબ જ દુઃખી હોય છે, કારણ તેમના દીકરાઓ પણ જતા રહ્યા હોય છે, પણ તે ખેડૂતનો દીકરો બચી જાય છે. તે સૌ ખેડૂતને મળવા આવે છે. ત્યારે કહે છે કે તમે નસીબદાર છો કે તમારો દીકરો તમારી પાસે છે. ત્યારે તે ખેડૂત કહે છે કે હા, ભલે મારા દીકરાને પગ નથી, પણ તે મારી સાથે તો છે. ભગવાને જે કર્યું તે સારા માટે જ કર્યું છે. આ પ્રસંગમાં આપણે જોયું કે ગામના લોકોને દરેક પરિસ્થિતિમાં ચિંતા હતી, પણ તે ખેડૂતને દરેક પરિસ્થિતિમાં નિશ્ચિતતા હતી. તેનું કારણ તે દરેક પરિસ્થિતિમાં ભગવાનને કરતા હરતા માનીને જીવતો હતો અને તે દિલથી માનતો હતો કે ભગવાન કોઈ દિવસ પણ મારું અહિત ન કરે. આપણા જીવનમાં જ્યારે આપણને સક્સેસ મળે છે કે કાંઈ સારું થાય છે ત્યારે આપણે એવું માનીએ છીએ કે તે મેં કર્યું છે. પણ જ્યારે આપણા લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવે છે ત્યારે આપણે એવું માનીએ છીએ કે ભગવાને આ પ્રોબ્લેમ મૂક્યો છે. માટે આપણે એ સમજણ દ્રઢ કરવી જોઈએ કે આપણા જીવનમાં જે છે એ કંઈ પણ થાય છે એ મને મળ્યા એવા પ્રગટ ભગવાન જ કરે છે અને એ મારું ક્યારે અહિત ન કરે, એમ માનીને આપણે હંમેશા ખુશ રહેવું જોઈએ અને ભગવાનને નિરંતર સંભાળીને આનંદથી જીવન જીવવું જોઈએ. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. હર હર મહાદેવ. મળીએ નવા વિડીયોમાં અને આવા જ બીજા અનેક ઉપયોગી વિડીયો મારી ચેનલમાં છે, તે પણ તમે જોઈ આવજો.